આપણે જેમની દર્શન માટે આતુર છે એવા પરમ શ્રદ્ધેય વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિ જોરદાર તાળીઓથી આપણે સૌ પૂજ્ય બાપુને આ તકે સત્કારીએ છીએ. પૂજ્ય બાપુને આપણે દૂરથી બધા મંચ પરના બધા પોતાના સ્થાને જ રહેશે. જોરદાર તાળીઓથી આપણે વધાવવાના છે અત્યારે, પછી આપણે ઓલી આરતી પછી પહેલા તાળીઓથી વધાવી લઈએ. વાહ, બોલીએ મોગલ માતની, રામચંદ્ર ભગવાનની, હનુમાનજી મહારાજની. જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવી લઈશું. लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. सौप्रथम અહીં વિરાજમાન પરાંબા ભગવતી મોગલમાની અખંડ જ્યોતને મારા પ્રણામ. ત્યારબાદ ભગુડા ગામનો એક યુવક જેમને આપણે બધાએ એક સાથે શ્રદ્ધાંજલિ સમર્પિત કરી, એ યુવકની ચેતનાને પણ મારી શ્રદ્ધાંજલિ અને એના પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ કે એમણે કેવો પોતાનો વિચાર પ્રસ્તુત કર્યો કે માનો ઉત્સવ બંધ ન રહેવો જોઈએ. એના પરિવારને પણ ખૂબ ખૂબ સાધુવાદ. આજના મંગલ પ્રસંગે મંચ પર વિરાજિત સૌ પૂજનીય સંતગણ, જે વિદ્યાધરોનું આપણે મોગલમાં એવોર્ડ દ્વારા સન્માન કર્યું, એમની વંદના કરી, એ સૌ વિદ્યાના ઉપાસકોને પણ મારા વંદન. આપણા સૌના આદરણીય રૂપાલા સાહેબ આવ્યા છે અને અન્ય બધા જ કલાકાર ભાઈ બહેનો, આપ સૌ ભાઈ બહેનો, આપ સૌને જય મોગલ. 21મી સદીમાં છેલ્લા 50 વર્ષથી હું જોઈ રહ્યો છું કે આપણા દેશના તીર્થો જે સુષુપ્ત હતા એ વધારે જાગૃત થતા જાય છે. 50 વર્ષથી મારી તલગાજરડી આંખો જોઈ રહી છે કે આપણી પાસે જેટલી કળા અને વિદ્યા હતી એ કંઈક વિશેષ રૂપ ધારણ કરી રહી છે. છેલ્લા 50 વર્ષથી હું જોઈ રહ્યો છું કે અમારા સાધુ સંતોના જેટલા સ્થાનો જે કેવલ ઉદાસીન અને શાંત ભજનમાં રત હતા, એ પણ કંઈક જુદી જ રીતે વધારે ને વધારે પ્રકાશિત થઈ રહ્યા છે. બધાની ચેતના કંઈક સળવળીને બેઠી થાય છે. ત્યારે એક ભગુડા જેવા ગામમાં, ગામ તો બહુ નાનું છે, પણ આટલી મોટી માં વૈશ્વિક જગદંબા ત્યાં વિરાજમાન છે. આપ સૌ તો ત્યાં બેઠા છો, પણ અહીંયા આવીને જુઓ તો ખબર પડે કે માણસ ગાંડો થઈ જાય કે આ બધું છે શું. અને નગીન બાપાના શબ્દોમાં કહું કે આ દેશને કોઈ દિવસ આંચ નહીં આવે જ્યાં સુધી આ લોક શ્રદ્ધા અકબંધ છે. આટલી બધી લોક છે. મેં કોઈ વિદેશમાં આવું સ્ટેડિયમ નથી જોયું
કે જ્યાં આટલો માનવ મહેરાણ, અને એ સ્ટેડિયમ હોય એમાંય ચારે બાજુ હોય, વચ્ચે તો ખાલી જ હોય. આમાં તો કાંઈ ખાલી નથી. આ કેવલ મોગલ કૃપા, આ પરમ શક્તિ તરફનું મારું તમારું શ્રદ્ધાપૂર્વકનું આકર્ષણ છે. ભગોડા મોગલમાનું ટ્રસ્ટ, એમના આગેવાન માયાભાઈ, રામભાઈ અને એમની આખી ટીમ એમનેમ છુપી રીતે આ સેવા કરે છે. એવા સમયે આ સવારની જ કથામાં હું હિમાલયમાં જ્યારે કથાને વિરામ આપતો હતો ત્યારે મેં કહ્યું કે આપણે ત્યાં શક્તિના અનેક રૂપો છે બાપ, પણ એ જે મહાલક્ષ્મી છે એના 8 રૂપો છે. માયાભાઈને લીધે, માને લીધે અહીંયા આવવાનું થયું, દર્શન કરવાનું થયા કરે, આ પ્રસંગે આવવાનું થાય. એ જે 8 પ્રકારની મહાલક્ષ્મી છે, મને એમ લાગે છે કે આ મોગલ અહીંયા બેઠી બેઠી 8 લક્ષ્મી પૂરી કરી રહી છે. હું ચમત્કાર કે પરચામાં નહીં માનનારો બાવો છું. મારે નજરું જોયું સાચ. કોઈ પરચાની વાત કરે, થાય છે પરચાઓ, નથી થતા એવું નહીં, ચમત્કારો થાય છે, પણ એ જેણે અનુભવ્યું હોય એની એ સંપદા છે. આપણને કદાચ ખબર ન પણ હોય. ત્યારે 8 પ્રકારની જે લક્ષ્મી ભગોડામાં બેઠેલી આ જગદંબા આપી રહી છે. ક્યારેક મહેશભાઈ પાસે, ક્યારેક માયાભાઈ પાસે, અથવા તો માનો કોઈ છોરું તલગાજરડા મળવા આવે અને એ ગામડાનો માણસ મારી પાસે કથી જાય ત્યારે મને ખબર પડે કે આ મોગલમાં શું કરી રહી છે. આપણે ત્યાં માના મહાલક્ષ્મીના 8 સ્વરૂપો શાસ્ત્રોમાં છે. એમાંનું એક સ્વરૂપ છે આયુષ્ય લક્ષ્મી. આ મોગલ અહીંયા બેઠી બેઠી જેણે સાચા દિલથી એને ભજ્યો છે એને આયુષ્યના વર્ષો આપતી જાય. બીજું લક્ષ્મીનું સ્વરૂપ છે આરોગ્ય લક્ષ્મી. આપણને હાજા નરવા રાખે, આપણી તબિયત બગડવા નથી દેતી આ પરાંબા શક્તિ. ત્રીજું એનું રૂપ છે રાજ્ય લક્ષ્મી. આનો આશ્રય કરે, એનું રાજ, એનું લલાટ, એનું કાર્ય, એનું કાર્યક્ષેત્ર દેદીપ્યમાન થતું જાય એવી રાજલક્ષ્મી છે. ચોથું, મોગલમાં મહાલક્ષ્મીના નાતે સંતાન લક્ષ્મી પણ છે. અહીંયા કેટલાય અબોલ એવા દાખલાઓ હશે કે કોઈને કીધા વગર મોગલને શરણે આવ્યા હશે, 15 વર્ષ વીતી ગયા હશે સંસારના, અને છતાં એને ત્યાં ઘોડિયા બંધાણા હશે. ત્યારે મને એમ લાગે છે કે મોગલને એમ થતું હોય છે કે આ મારું આપેલું સંતાન છે એને એકાદો હું હેલો નાખી આવું. આ સંતાન લક્ષ્મી છે, આ આરોગ્ય લક્ષ્મી છે, આ રાજ્ય લક્ષ્મી છે, આ આયુષ્ય લક્ષ્મી છે, આ વાહન લક્ષ્મી છે. ભગુડામાં બધાને ઘરે મોટરસાઇકલ હશે, કદાચ 4 વ્હીલ હશે. અહીંયા આવનારા બધા જ વાહનમાં આવે. આ મોગલ વાહન લક્ષ્મી આપે છે, માણસને યાતાયાતની વ્યવસ્થા કરી આપે છે. આવું બહુવિધ રૂપ જે માનું છે, આપણી નજીક હોય ને એ બહુ આપણને ન સમજાય, પણ આપણા કલાકારો, આપણા વિદ્યાધરો, હું આખા દેશમાં ફરું છું ને દુનિયામાં ફરું છું, કદાચ એ લોકોને ખબર નહીં હોય કે મોગલની કૃપાએ તમારા નામ ક્યાં ક્યાં પહોંચાડ્યા. એક બાવો મને કહે, 3-4 દિવસ પહેલાં હિમાલયનો એક સંન્યાસી, શ્રીયંત્રનો ઉપાસક, ત્રિપુરા સૂર્ય અને રાજરાજેશ્વરી લલિતા અંબાનો ઉપાસક માણસ મને એમ કહે કે બાપુ આ તમારા સૌરાષ્ટ્રમાં આ કીર્તિદાન ને માયોભાઈ કોણ છે? હિન્દીમાં બોલ્યા, એ માયા ક્યાં હે? મેં કીધું એ માયા જેને તમને નથી પકડી ઈ માયા, કારણ કે એ તો મહાત્મા હતા, એને નથી પકડી, આપણને તો અડી ગઈ. ઈ માયા ઓર ये કીર્તિદાન ક્યાં હે? આ 2 નામ, એમાં બધા નામ આવી જાય. અને કીર્તિદાન જો કહેતો હોય કે આ કેવલ મોગલ કૃપા છે તો આ વાત સત્ય છે સાહેબ. તો આ એક ફળું મોગલમાંનું, આ એક દીવો, આનું અજવાળું ક્યાં ક્યાં. અને એક વસ્તુ સમજજો, અમારા રામાયણમાં આમ લખ્યું છે કે અમુક વસ્તુ એવી હોય કે પ્રગટ ક્યાંક થાય, અજવાળા ક્યાંક કરે. નૃપ કિરીટ તરુણી તનુભાઈ, મણિ હીરા એ પ્રગટે ક્યાંક પણ એની શોભા ક્યાંક. હીરાની ખાણ ક્યાંક હોય પણ એ મણિ કે હીરો રાજાના મુગુટમાં શોભે
તરુણીના ગળાના હારમાં શોભે, નૃપ કિરીટ તરણું તરણી તનુ, એના ગળામાં ઈ શોભે. એટલે માણસનો એક વિચાર છે કે અમુક તત્વ અમુક જગ્યાએ પ્રગટે અને એની શોભા ક્યાંક બીજે જ પ્રાપ્ત થાય. એવી આ મોગલમાં અહીંયા વિરાજમાન છે. ત્યારે એના અનેક રૂપ છે, પણ દેશકાળ પ્રમાણે આપણે એના 4 રૂપો નવા ઊભા કરવા.